शुक्रिकार्वती नमो वे शुक्रिकार्वती सरसाम ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति अमृतम मोक्षदम च ओंकाराय नमः मंगलम भगवान वीरो मंगलम प्रभु मंगलम कुंदकुंधारी विजेन्द्र सर्वमंगल मांगल्यम सर्वकल्याणकार प्रधानम सर्वधर्माणं नमः समय साराय स्वान प्रकाश चित स्वभावाय भावाय सर्वभावाय ये दोनों सशन उपाज्ञान दर्शन शेषा में बहिरा भावा शुभे श्री मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी બધા સંયોગ લક્ષણ ભાવની કાર્ય છે હું એક છું સદા રૂપી જ્ઞાન દર્શનમાં એક કરે એને તે મારું જરી પરમાણુ માત્ર નથી જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને કરીએ એ જીવ જાણે આત્મને તો શું હું પામે લે નથી હતો નથી પરમત નથી જે એક ના એક ભાવ છે એવી જ શુદ્ધ કથાની જે ના તે કરતી તેમ નેત્ર તેનો જ્ઞાનને પતારત નથી જાણે જીવનને જઈને આપણને વચનને અનુપમ ગતિ પામેલી શરીર વંદી કહું છું કે કેવી કતિ પાષણ દેખાડું ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં સમાધિ તંત્ર ઉપરના પૂર્ણ પ્રવચનો ચાલે છે. સમાધિ તંત્રમાં જે કાંઈ વિષય વસ્તુ સ્વરૂપ આવે છે એમાં મૂળ વસ્તુ સ્થિતિ એવી છે કે જૈન દર્શન જે છે એ અનેકાંતિક ને સ્યાદવાદ સ્વરૂપ વસ્તુ છે અને અનેકાંતિક સમ્યક જ્ઞાન સમ્યક એકાંતિક જ્ઞાન વગર પ્રગટ થઈ શકતું નથી. અનેકાંતિક સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે પણ અનેકાંતિક સમ્યક જ્ઞાન સમ્યક એકાંતિક જ્ઞાન વગર પ્રગટ જ થતું નથી. માટે જ્યાં સુધી સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ ન થાય ત્યાં સુધીનું અનેકાંતિક જ્ઞાન વાસ્તવિક છે જ નહીં. માટે તેવા અનેકાંતિક જ્ઞાનની ખરેખર કાંઈ કિંમત નથી. જે જીવને પોતાના સ્વભાવનું સ્વસંવેદન થઈ અને જે સમ્યક અનેકાંતિક જ્ઞાન પ્રગટ થાય એ જ જીવ વાસ્તવિકપણે દ્રવ્ય પર્યાયને યથાર્થ જાણી શકે છે. જ્યાં સુધી પોતાના દ્રવ્યને જાણતો નથી સમ્યક પ્રકારે ત્યાં સુધીનું વિકલ્પાત્મક દશામાં જે દ્રવ્ય પર્યાયનું જાણવું થાય છે એ ખરેખર વાસ્તવિક જાણવું નથી. ખરેખરું વાસ્તવિક જાણવું સ્વપરનું કયો, દ્રવ્ય પર્યાયનું કયો, અનેકાંતિક કયો કે જે પણ કહેવામાં આવે છે એ સ્વના જાણવાપૂર્વક હોય તો જ ખરેખર એ જ્ઞાનનું નામે વાસ્તવિક જ્ઞાન પડે છે. એ જ્ઞાનનું નામ ખરેખર અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી સ્વના એટલે કે ત્રિકાળી દ્રવ્યના એટલે કે નિજ ચૈતન્ય સ્વભાવના સમ્યક શ્રદ્ધાન જ્ઞાનને લીનતા વગરના જે કોઈ પણ ભાવો છે એ ભાવો ખરેખર વાસ્તવિક છે જ નહીં. વિકલ્પાત્મક અવસ્થામાં એને અમુક પ્રકારે ખ્યાલમાં આવે વસ્તુ દ્રવ્ય આવું છે, પર્યાય આવી છે, સ્વભાવ આવો છે, વિભાવ આવો છે, નિશ્ચય આવો છે, વ્યવહાર આવો છે, ઉપાદાન આવું છે, નિમિત્ત આવું છે, એવું બધું એને ધારણાવાળું જ્ઞાન હોય ન હોય એમ નહીં પણ એ ધારણા જ્ઞાનની સમ્યકતા પણ જ્યાં સુધી યથાર્થ આત્મ સ્વભાવના વેદનપૂર્વક ન થાય
ત્યાં સુધી એ ધારણા જ્ઞાનની કોઈ કિંમત જૈન દર્શનમાં આપવામાં આવી નથી. માટે પ્રથમમાં પ્રથમ સ્થિતિ એ છે કે પહેલામાં પહેલો સ્વભાવને જાણવો અત્યંત આવશ્યક છે. સ્વભાવને જાણ્યા વગરનું જે કોઈ જ્ઞાન, શ્રદ્ધાન કે આચરણ કહેવામાં આવે છે એ ખરેખર વાસ્તવિકતા નથી. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી જે ઉપદેશ આપ્યો છે એમાં હંમેશા ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી ઉપદેશ આવે છે. અને ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી જે ઉપદેશ આવે છે એમાં ત્રિકાળી દ્રવ્યની જ શ્રદ્ધા, ત્રિકાળી દ્રવ્યનું જ જ્ઞાન અને ત્રિકાળી દ્રવ્યમાં જ લીનતા એ જ ખરેખર મોક્ષ માર્ગ છે. હવે આવો સ્વભાવનું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું, પણ એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણા પડખાઓનું વર્ણન કર્યું છે. દ્રષ્ટિનો વિષયને તો સુરક્ષિત રાખીને જ બધી વાત હોય. જ્યાં સુધી દ્રષ્ટિના વિષયની એને સર્વસ્વતા ન આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ગૌણપણે પણ મુખ્યતા બીજા વિષયની આવી જાય છે. સર્વસ્વતા સ્વભાવની ન આવે ત્યાં સુધી બીજા વિષયની ગૌણપણે મુખ્યતા થઈ જાય છે. કહેવાય ગૌણપણે, પણ મુખ્યતા એની થઈ જતી હોય. સર્વસ્વતા જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની ન થાય ત્યાં સુધી બીજા વિષયોમાં જીવનું જ્ઞાન ક્યાંક ને ક્યાંક અટવાયા જ કરે છે. એટલે પ્રથમમાં પ્રથમ જૈન દર્શનમાં જે ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી જે વર્ણન આવે છે એ વર્ણન ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ આવશ્યક છે. એમાં આપણે 13મી ગાથા ઉપરનો અત્યારે અહીંયા સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથામાં આચાર્ય ભગવાને જે નવતત્વનું વર્ણન કર્યું છે અને એ નવતત્વ પ્રતિ સમયે જીવની પર્યાયમાં વર્તતા હોવા છતાં એવા નવતત્વથી જુદો જે એક જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવ કેવો છે, એ જ્ઞાયક ભાવને કેવી રીતે જોવો, એ જ્ઞાયક ભાવનું જ્ઞાન, શ્રદ્ધાન આચરણ કેવી રીતે કરવું, નવતત્વની અસ્થિ છે પર્યાયમાં એને રાખી અને એને સમજી એનું જ્ઞાન કરી અને ત્યાંથી પછી એ જ્ઞાનને ઉઠાવી અને એ જ્ઞાનને જ્ઞાયક હું છું એમ જ્ઞાયકમાં જ્ઞાન જોડાય ત્યારે એમ કહેવાય કે આને નવતત્વની શ્રદ્ધા છે, આને નવતત્વનું જ્ઞાન છે, આને નવતત્વનું વાસ્તવિક જ્ઞાનમાં બધો નવતત્વ કેવા વર્તી રહ્યા છે એવો ખ્યાલ છે. જ્યાં સુધી નવતત્વનું જ માત્ર જ્ઞાન કર્યા કરે કે આ નવતત્વ આવા છે, આ જીવ, આ અજીવ, આ પૂન પાપ, આશ્રવ બંધ, સંવર, નિદ્રા બંધ, મોક્ષ, એ ખાલી એક તત્વ ઉપર દ્રષ્ટિ અને જ્ઞાન રાખીને જો એનું જ વર્ણન સમજ્યા કરે તો એનાથી જુદો જે દ્રવ્ય સ્વભાવ છે, જે જ્ઞાયક ભાવ છે, જે અપૂર્વ વસ્તુ છે, જે પરિપૂર્ણ છે, કૃત્ય છે, ઉપાદેયભૂત તત્વ છે, અહમ કરવાલાયક પદાર્થ છે, એટલે કે એ જ હું છું, એનું જ્યાં સુધી મહિમા ન આવે ત્યાં સુધી એની રુચિ બીજા નવતત્વ તરફથી હટી અને મહિમાપૂર્વકના ત્રિકાળી દ્રવ્ય તરફ રુચિ જતી નથી. એટલે એની શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલ્યા કરે છે. આવી એક વર્ણનાત્મક સ્થિતિ 13મી ગાથામાં અપૂર્વ રીતે આચાર્ય ભગવાને કરેલી છે. એ 13મી ગાથાનો આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે અને બીજા પેરેગ્રાફની આપણી ચર્ચા ચાલે છે. બીજા પેરેગ્રાફની ચર્ચામાં આપણે જે વર્ણન ચાલે છે એમાં આપણે વિષય એમ ચાલે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો એટલે કે બહારથી પર્સન્મુક્તાથી જ્ઞાનને બહાર લઈ જઈને, જ્ઞાનને અંતરમાં ન રાખીને, જ્ઞાનને વિકલ્પાત્મક દશામાં રાખીને જો આપણે એવી દ્રષ્ટિથી વિચાર કરીએ તો જીવ અને પૂદગલ
એટલે કે જીવ એટલે ત્રિકાળી દ્રવ્ય અને પૂદગલ એટલે એક ક્ષેત્રાવગાહે અત્યારે જીવ સાથે સંયોગમાં વર્તી રહેલું એનું નજીકનું દ્રવ્ય એવા જીવ અને પૂદગલના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને અનાદિનો જીવને પૂદગલનો એક ક્ષેત્રાવગાહ સંબંધ હોવાને કારણે પૂદગલના લક્ષ જીવે પૂદગલનું ન છોડ્યું હોવાને કારણે અનાદિની બંધ પર્યાયની પ્રવૃત્તિ જે એની એક સમયની પર્યાયમાં ચાલી રહી છે એવા બંધ પર્યાયની સમીપે જઈને એક પણ અનુભવ કરતા એટલે કે જીવની પર્યાય અને પૂદગલની પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોતા નવેય તત્વોની ઉત્પત્તિ એટલે કે નવેય તત્વો ભૂતાર્થ છે. એટલે કે નવેય તત્વો અત્યારે વિદ્યમાન બેયને સંયોગથી જોતા દેખાય છે એવું પણ એક સ્થિતિ અત્યારે વર્તમાનમાં વર્તી રહી છે. અને એ નવતત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે કે એ વિદ્યમાન છે, નવતત્વો અત્યારે છે, નવતત્વોની અસ્થિ છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા. હવે જીવ પૂદગલની અનાદિ બંધ પર્યાયની સમીપે જઈને એક પણ અનુભવ કરતા નવતત્વ છે. હવે ત્યાંથી લક્ષ હટાવી, ત્યાંથી દ્રષ્ટિ છોડી અને એક જીવ દ્રવ્યના એટલે કે પોતાના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એટલે કે એની સન્મુખ થતા, એના તરફ વલણ કેળવતા. જે પૂદગલ તરફનું વલણ છે ત્યાંથી એના જ્ઞાનને વ્યાવૃત કરી અને જે જીવ ત્રિકાળી દ્રવ્ય છે એના તરફ જ્ઞાનની પર્યાયનું વલણ જાય તો એને એમ કહેવામાં આવે કે એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા નવેય તત્વો અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. એટલે કે નવેય તત્વો ખરેખર એ સમયે ઉત્પન્ન થતા નથી. એને એમ કહેવાય કે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જ્યારે જીવનું એક સમયનું જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન પૂદગલ સાથે સંગ જ ન કરે, પૂદગલનો સંગ છોડી દે અને પોતાના દ્રવ્યનો સંગ કરે. એટલે કે પોતે જ્યાંથી જ્ઞાન આવે છે ત્યાં જ જ્ઞાન જો સમાઈ જાય તો પછી નવ તત્વ સ્વરૂપ કોઈ વસ્તુ રહેતી જ નથી. એ તો જ્ઞાનમય જ્ઞાયક થઈ ગયો, જ્ઞાનમય જ્ઞાયક અભેદ પરિણમન થઈ ગયું. તો અભેદ પરિણમન થતાં તો જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ વિકલ્પો જ સમાપ્ત થઈ ગયા. જો એવા ભેદ વિકલ્પો સમાપ્ત થઈ જાય તો નવતત્વ એવી કોઈ વસ્તુ છે જ નહીં. એ તો એકબીજાના સંબંધથી ઉત્પન્ન થયા હતા. એવો જીવે પૂદગલનો સંબંધ છોડી દીધો તો એ સંબંધ છૂટી ગયો અને જીવની સાથે સંબંધ જોડાઈ ગયો તો પછી બીજી વસ્તુની ઉત્પત્તિ શક્ય જ નથી. જીવરૂપ પરિણમી ગયો તો માત્ર જીવ રહી ગયો. નવતત્વ અભૂતાર્થ અને અસત્યાર્થ થઈ ગયા. એવા જીવના એ એકાકાર સ્વભાવમાં નવતત્વો નથી. એટલે કે નવતત્વનું અસ્તિત્વ હવે અત્યારે રહ્યું નહીં. તેથી આ નવતત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. એટલે કે જ્ઞાયક ભાવ માત્ર અંતરદૃષ્ટિથી જોતા જીવ છે અને જીવનું વિશેષ કાર્ય એટલે નવતત્વ છે એ વિશેષ કાર્ય છે. તો એ વિશેષ કાર્યનો હેતુ જે છે એ અજીવ છે. એટલે કે અજીવ એટલે પૂદગલના લક્ષે વિશેષ કાર્યોની ઉત્પત્તિ થાય છે. એને અને પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો નવતત્વની ઉત્પત્તિ થાય છે. નહીતર તો ખરેખર એવું જ્ઞાન જ્ઞાયકમાં ભળી જાય તો નવતત્વ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. હવે આવી વસ્તુ સ્થિતિનું વર્ણન છે. તો હવે એ જ્ઞાન છે એ જ્ઞાનની સ્થિતિ પૂદગલ સન્મુખ કેવી રીતે જાય છે અને પૂદગલથી પાછું વળીને જીવમાં એકાકાર કેવી રીતે થઈ જાય છે એમાં મુખ્ય કાર્ય જ્ઞાનનું છે. જ્ઞાનની વાસ્તવિક સમજણ જીવને થાય તો એ જ્ઞાન કેવી રીતે વર્તી રહ્યું છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન કહેતા અત્યારે અહીંયા જ્ઞાનની એક સમયની પ્રગટ અવસ્થાની ઉપયોગરૂપ અવસ્થાની ચર્ચા છે.
જ્ઞાનના ઘણા વર્ણનથી જ્ઞાન શબ્દ આવે. જ્ઞાન કહેતા ઘણીવાર જ્ઞાયકે સમજવો પડે. જ્ઞાન કહેતા ઘણીવાર જ્ઞાન ગુણની ચર્ચા આવે. જ્ઞાન કહેતા ઘણીવાર જ્ઞાન ઉપયોગની ને જ્ઞાન પર્યાયની ચર્ચા આવે. અને જ્ઞાન કહેતા ઘણીવાર એમ પણ આવે કે આ બાહ્ય પદાર્થો છે એના સંબંધીનું જ્ઞાન થાય, એને પણ જ્ઞાન કહેવામાં આવે. કે એમ કે હવે જ્ઞાનના વિષયમાં જાજુ ન અટકાવવું, જ્ઞાનના વિષયમાં ન અટકવું, એટલે કે બાહ્ય પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે એવા જ્ઞાનની બહિર્લક્ષી પર્યાયમાં ન અટકવું. એવી રીતે જ્ઞાનની ઘણી પરિભાષાઓ આવે. એક જ્ઞાન કહેતા ત્યાં કયો વિષય ચાલે છે એ પ્રકારે એ જ્ઞાનને સમજવાથી વાસ્તવિક એને ખ્યાલમાં આવે. તો હવે અહીંયા આપણો જે વિષય ચાલે છે, ગયા રવિવારે પણ થોડો આપણે ચલાવેલો, એ હવે મુખ્ય વિષય એ છે કે જ્ઞાન પ્રગટ થતું જ્ઞાન છે, એ પ્રગટ થતા જ્ઞાનમાં જ ખરેખર ભેદ જ્ઞાન કરવાનું છે. ભેદ જ્ઞાન ત્યાંથી ચાલુ થાય છે. ભેદ જ્ઞાન છે એ હંમેશા બે વચ્ચે હોય. એક વચ્ચે કોઈ દિવસ ભેદ જ્ઞાન ન હોય. જ્યાં બે પ્રકાર આવે ત્યાં જ એક પ્રકાર મારો નહીં અને બીજો પ્રકાર મારો, એવો પ્રકાર થાય એને ભેદ જ્ઞાન કહેવામાં આવે. હવે અહીંયા આપણી પાસે એવી સ્થિતિ છે કે એક તો જ્ઞાયક ભાવ, કુટસ્થ, ધ્રુવ, અપરિણામી, શાશ્વત દ્રષ્ટિનો વિષય એક દ્રવ્ય છે, એ જીવ તત્વ છે, એ અનાદિ અનંત શુદ્ધ છે. કે જે શુદ્ધ તત્વ અખંડ છે અને કુટસ્થ છે. એ અખંડ છે એટલે એમાં કદી ગુણનો પણ ખંડ પડતો નથી, અને કુટસ્થ છે એટલે કે એનું કદી પરિણમન નથી થતું. એ પરિણમનમાં કદી આવતી નથી એ વસ્તુ. એ જેવી છે એવી ને એવી રહે છે, એમાં કાંઈ પરિસ્થિતિ એની ફેરફારવાળી થતી જ નથી. પર્યાયોમાં ગમે તેટલો ફેરફાર થઈ જાય, પણ ધ્રુવ દ્રવ્ય ત્રિકાળ કુટસ્થ છે એ એવું ને એવું રહે છે, એ સ્વાભાવિક છે. એ પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત હોવાથી એ નિરપેક્ષ તત્વ છે. એને કોઈની અપેક્ષા નથી કે પર્યાય મને જોવે ત્યારે મારી કંઈક સ્થિતિ સિદ્ધ થશે, કે પર્યાય મને નહીં જોવે ત્યાં સુધી મારી સ્થિતિ અધૂરી રહી જશે, કે મારી સ્થિતિ બાહ્યમાં આવશે જ નહીં, એવી એને કોઈ અપેક્ષા નથી. એવું એ નિરપેક્ષ તત્વ છે, એવું ધ્રુવ તત્વ છે, એવું અબાધિત તત્વ છે, અખંડ તત્વ છે, જ્ઞાયક તત્વ છે, ચૈતન્ય રસથી તરબોળ છે. એવું જે તત્વ જ્ઞાન સુખથી ભરેલું, આનંદથી ભરેલું, પરિપૂર્ણતાથી ભરેલું, સદાય અનંત ગુણાત્મક, સદાય સંખ્ય પ્રદેશી, સદાય ત્રિકાળ કાળરૂપ રહેલું, ભૂતકાળમાં જેવું હતું વર્તમાનમાં એવું છે, ભવિષ્યમાં એવું ને એવું રહેવાનું છે, એવું અનંત ગુણાત્મક એક અખંડ રૂપ સ્વરૂપ છે એ ત્રિકાળી જ્ઞાયક ભાવ ધ્રુવ તત્વ છે. આ એક વસ્તુ. પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે, એ એનું પોતાનું પરિણમન છે. જ્ઞાનનું એ ઉપયોગ પ્રત્યેક સમયે પ્રગટ થાય છે, એ જ્ઞાનનું પોતાનું પરિણમન છે. અને એ ઉપયોગમાં જ્યાં સુધી પૂતગલ સાથેનો સંબંધ જોડવામાં આવે, એ ઉપયોગ પૂતગલ સાથે સંબંધ જોડે, જીવ અને પૂતગલના અનાદિ બંધ પર્યાયની વસે, એમાં એવું ને, તો જીવ પૂતગલ સાથે જ્યારે સંબંધ જોડે તો નવ તત્વની ઉત્પત્તિ પણ પ્રતિ સમય થયા કરે છે. તો નવ તત્વનું અસ્તિત્વ પણ અત્યારે વર્તમાનમાં છે. તો આપણી પાસે એક જ્ઞાયક ભાવ છે, એક જ્ઞાનનું પરિણમન છે, અને એક નવ તત્વરૂપ પર્યાયો છે. નવ તત્વરૂપ પર્યાયો છે. જીવ એટલે જ્ઞાનનો અંશ, અજીવ એટલે અજીવનું જ્ઞાન, પુનપાપ એટલે શુભ અશુભ ભાવ, આશ્રવ એટલે શુભ અશુભ ભાવ પુનપાપ છે, એમ જ આશ્રવ છે પણ એમાં યોગ પણ આવી જાય છે એટલે આશ્રવ. રાગમાં અટકવું એનું નામ બંધ, આશ્રવના નિરોધપૂર્વક સંવર, સંવરની વારંવાર પ્રગટતા થવી એનું નામ નિર્જરા, અને પરિપૂર્ણતા સંવરની થવી એનું નામ મોક્ષ. આવા નવ તત્વો બધા રહેલા છે. અહીંયા જ્ઞાનનો ઉપયોગ છે, અહીંયા જ્ઞાયક ભાવ છે. આ પ્રત્યેક સ્થિતિ અહીંયા એવી રીતે રહેલી છે. જ્ઞાયક ભાવ, જ્ઞાનનો ઉપયોગ, નવ તત્વની સ્થિતિ. બરાબર છે. કારણ કે અત્યારે પ્રત્યેક સમયે જ્ઞાનની પર્યાય છે એ બહિર્મુખ વર્તી જ રહી છે. પ્રત્યેક સમયે અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય પર સાથે સંબંધવાળી વર્તી રહી છે. નવ તત્વનું પરિણમન પણ ચાલુ છે.
એ ચાલુ જ છે, એમાં કાંઈ ફરક નથી. હવે મૂળ ભેદ જ્ઞાનનો પ્રકાર જે ભજે છે એ જ્ઞાનમાં ભેદ જ્ઞાનની સ્થિતિ પ્રત્યેક સમયે ચાલવી જોઈએ. જ્ઞાન એક એવી વસ્તુ છે કે એ જાણ્યા વગરનું ક્યારેય રહેતું નથી. એમાં જાણવું સદાય ચાલ્યા કરે છે. જાણવું 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 એવો જ્ઞાનનો સ્વભાવ છે. હવે એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનના સ્વભાવમાં પ્રત્યેક સમયે કોઈ સમય એવો નથી કે જ્ઞાનનો સ્વભાવ દ્વિરૂપતાવાળો ન હોય. દ્વિરૂપતાવાળો એટલે કે જ્ઞાનમાં બે ધર્મ રહેલા છે. બીજી બધી પર્યાયોમાં માત્ર એક જ ધર્મ છે, અને જ્ઞાનની પર્યાયમાં દરેક સમયે બે ધર્મો રહેલા છે. એ આપણે વિષય લીધો તો ગયા રવિવારે, આખું સ્વરૂપ આપણે પહેલેથી લેવું છે. તો જ્ઞાનમાં બે ધર્મો છે. એમાં જ્ઞાનમાં એક પોતાનો જ્ઞાનત્વ ધર્મ પણ છે, અને એ જ જ્ઞાનમાં એક પોતાનો ને પોતાનો જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ પણ રહેલો છે. તો એ જ્ઞાનમાં જ્ઞાનત્વ ધર્મ અને જ્ઞેયત્વ ધર્મ એ સ્વભાવથી છે, એ સ્વભાવસિદ્ધ છે. એમાં કોઈની અપેક્ષા નથી કે અહીંયા બીજી નવે તત્વોની પર્યાયોનું આવી રીતે પરિણમન થાય છે એટલે અહીંયા એનો જ્ઞેયત્વ ધર્મ પ્રદર્શિત થાય છે, અને એટલે અહીંયા જ્ઞાનને અહીંયા જાણવા રૂપે પરિણમવું પડે છે. એવું નથી. અહીંયા જ્ઞાનનું સ્વતંત્ર જ્ઞાનત્વરૂપ જ્ઞેયત્વ પરિણમન પોતાથી છે. જ્ઞાનત્વ ધર્મ અને જ્ઞેયત્વ ધર્મ નવે તત્વનું પરિણમન પોતાથી છે, અને જ્ઞાયક તો અપરિણામી પોતાથી છે જ, એમાં તો કંઈ પ્રશ્ન છે નહીં. હવે સ્થિતિ બને છે શું કે પ્રત્યેક સમયે જ્ઞાનમાં જ્ઞેયત્વ રહેલું છે અને જ્ઞાનમાં જ્ઞાનત્વ રહેલું છે. જ્ઞાન જાણ્યા પણ કરે છે, અને જ્ઞાન જ પોતે જ જ્ઞાનમાં જણાયા કરે છે. જણાવવું એટલે જ્ઞેયત્વ, જાણવું એટલે જ્ઞાનત્વ. એવા બે ધર્મો જ્ઞાનમાં દરેક સમયે વિદ્યમાન છે. એ જ સમયે બીજી બધી પર્યાયો છે. અનંત ગુણ છે આત્મામાં, તો અનંત ગુણની જેમ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, એમ અનંત ગુણની અનંત પર્યાયો પણ પ્રત્યેક સમયે પ્રગટરૂપ છે. પ્રત્યેક સમયે પ્રગટરૂપ છે. તો એ પ્રત્યેક સમયે પ્રગટરૂપ છે, તો એ પ્રગટરૂપ છે એ પણ પોતાનું અસ્તિત્વ, હું પ્રગટરૂપ છું, બધી પર્યાયો પ્રગટરૂપ છે, એમ બધી પર્યાયોને એમ થાય છે કે અમે પણ પ્રગટરૂપ છીએ. તો અમારું અસ્તિત્વ જે છે બધી પર્યાયોનું, એ ક્યાંક ને ક્યાંક એ પ્રગટ કરે છે. બધી પર્યાયોનું પરિણમન ચાલુ છે, એ બધી પર્યાયો એનું અસ્તિત્વ છે ને એના પરિણમનનું, તો એ પરિણમનનું અસ્તિત્વ છે એ ખબર કેવી રીતે પડે કે ભાઈ આ શ્રદ્ધાનું પરિણમન છે, આ ચારિત્રનું પરિણમન છે, આ સુખનું અત્યારે દુઃખરૂપ પરિણમન છે, આ અત્યારે પ્રભુત્વનું પરિણમન છે, આ વિભુત્વનું પરિણમન છે, આ વીર્યગુણનું પરિણમન છે. એ પરિણમન પ્રત્યેક સમયે પ્રત્યેક ગુણની પર્યાયો પ્રગટ થાય છે. તો એ પ્રગટ થતી પર્યાયોને એમ થાય છે કે મારું પણ કાંઈક અસ્તિત્વ છે આત્મામાં. એમ ખાલી તમે જ્ઞાનની જ વાત કરો તો મારું કાંઈ અસ્તિત્વ નથી એવું નથી. મારું અસ્તિત્વ પણ વર્તમાનમાં રહેલું છે. હું અસ્તિત્વ લઈને રહેલી છું. બધા ગુણોની પર્યાયો એમ કહે છે કે મારું પણ ક્યાંક કાંઈક અસ્તિત્વ છે, મારું અસ્તિત્વ ચાલ્યું નથી ગયું. તમે એમ કહો કે જ્ઞાયક છે ને એમાંથી જ્ઞાન આવે છે, ને બીજી બધી પર્યાયો તો એનાથી બહાર છે એટલે એનું કાંઈ અસ્તિત્વ છે જ નહીં, એમ નથી. તો એ બધી પર્યાયો એમ કહે છે કે મારું અસ્તિત્વ છે, તો મને પણ તમે રાખો, મને કાઢી નહીં નાખતા. તો એ શું કરે છે, એ પોતાનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કર્યા કરે છે. દરેક સમયે પ્રત્યેક સમયે અનંત ગુણ છે એની અનંત પર્યાય છે, તો એ અનંત પર્યાયો પોતાના અસ્તિત્વને ક્યાંક પ્રદર્શિત કરે છે. તો એ પ્રદર્શિત કરે છે એ શું છે કે એ પોતાનો એક જ્ઞેયત્વ એટલે કે પ્રમેયત્વ ધર્મ છે એમાં. તો એનું પોતાનું પ્રમેયત્વ ક્યાંક ને ક્યાંક પ્રકાશિત કર્યા કરે છે, પ્રદર્શિત કર્યા છે. તો એ ક્યાં પ્રદર્શિત કરે છે કે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે, જ્ઞાનના ઉપયોગમાં. તો જ્ઞાનનો ઉપયોગ કેવો છે કે જ્ઞાનનો ઉપયોગ દરેક સમયે સ્વચ્છ છે. જ્ઞાનની સ્વચ્છતા એવી રહેલી છે કે એમાં કોઈ મલિનતા નથી. મલિનતા જ્ઞાનમાં છે જ નહીં.
જ્ઞાન તો સ્વચ્છતા લઈને બેઠું છે, જ્ઞાન સ્વચ્છતાવાળું છે. તો એની સ્વચ્છતા એવી છે અરીસા જેવી કે કોઈ પણ ગુણની અનંત પર્યાયો એનું અસ્તિત્વ અહીંયા પ્રદર્શિત કરે ને તો એની સ્વચ્છતામાં એ ઝીલી લે છે. શું કરે છે? એને ઝીલી લે છે. ઝીલી લે છે એનો અર્થ શું? કે એની સ્વચ્છતા જ એવી છે કે ઓલા જે પર્યાયોના પરિણમન છે એ જેવા ઉત્પન્ન થાય એ ભેગા ઉત્પન્ન થયા ભેગા અહીંયા પ્રકાશિત થયા કરે છે. તો અહીંયા સ્વચ્છતા છે કે એ સ્વચ્છતામાં દરેક અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન અહીંયા ઝળકા કરે છે. શું થાય છે? ઝળકા કરે છે. એની ઝલકન આવ્યા જ કરે છે. તો એની ઝલકન આવે છે અને અહીંયા જ્ઞાનની સ્વચ્છતા છે. તો એ સ્વચ્છતા છે, એ સ્વચ્છતા એને આનું ઝલકન રજૂ કરે છે. અને અહીંયા સ્વચ્છતા છે એમાં ખબર પડે છે કે અહીંયા આવી પર્યાયનું પરિણમન ચાલ્યા કરે છે. હવે આ એક સીધી થઈ ગઈ બીજી અનંત પર્યાયોની. અનંત પર્યાયો છે, એનું અસ્તિત્વ પણ છે, એની હયાતી છે, એનું વિદ્યમાનપણું છે. કોઈ એમ કહે કે બીજી પર્યાયો છે જ નહીં, તો એમ નથી, એનું અસ્તિત્વ છે. તો એનું અસ્તિત્વ એણે શું કર્યું કે અહીંયા પ્રકાશિત કર્યું, પ્રદર્શિત કર્યું. તો અહીંયા જ્ઞાનમાં એની સ્વચ્છતામાં એની ઝલકન આવી. એની ઝલકન તો ખરેખર નથી આવતી, પણ એમ કહેવાય કે એ અહીંયા ઝળકું. કારણ કે જ્ઞાનમાં એવું જાણવું થયું ને કે અહીંયા અનંત ગુણની અનંત પર્યાયો આવી રીતે પરિણમન કરી રહી છે. તો જ્ઞાનનો સ્વભાવ કેવો છે? જાણવાનો. એ જાણવાનો સ્વભાવ છે, તો એમાં બધું જાણવું ચાલુ જ છે. જાણવું કાંઈ છૂટતું નથી, જાણવું ચાલુ જ છે. તો એ જાણવું થયા કરે છે. તો જાણવામાં ખબર પડી કે આ બધી પર્યાયો પોતાનું અસ્તિત્વ લઈને વિદ્યમાન છે. અત્યારે બધી પર્યાયો બહાર નથી ચાલી ગઈ, એ છે અત્યારે મારી સત્તામાં જ અત્યારે વિદ્યમાન છે. મારા દ્રવ્યગુણ પર્યાયમાં રહેલી છે. એ મારા દ્રવ્યગુણ પર્યાયની બહાર નથી. એમ એને પ્રમાણ જ્ઞાનથી એણે એનો સ્વીકાર કરી લીધો કે આ અત્યારે આનું અસ્તિત્વ પણ આ રીતે આમ રહેલું છે. એવી રીતે એને ખ્યાલ આવી ગયો કે આવી બીજી અનંત ગુણની અનંત પર્યાયોનું અસ્તિત્વ પણ વર્તમાનમાં અત્યારે વિદ્યમાન છે. હવે એ ચર્ચા થઈ અનંત ગુણની અનંત પર્યાય. એ જ્ઞાનની ચર્ચા નથી, જ્ઞાનથી તો આપણે સમજી છીએ. એ ચર્ચા છે અનંત ગુણની અનંત પર્યાયની, કે અનંત ગુણની અનંત પર્યાયોએ એનું અસ્તિત્વ અહીંયા પ્રદર્શિત કર્યું છે. એ એની સત્તાની વાત છે. અનંત ગુણની અનંત પર્યાયના અસ્તિત્વની ચર્ચા છે, જ્ઞાનની ચર્ચા નથી. તો જ્ઞાનથી આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બાકી જ્ઞાનને કાંઈ એવા સંબંધ જ નથી થયો. જ્ઞાનને કાંઈ સંબંધ નથી થયો. અનંત ગુણની અનંત પર્યાયો પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે તો જ્ઞાનને કાંઈ નથી એમાં. જ્ઞાન તો એમને એમ છે, એ તો સ્થિર છે. સ્થિર કોઈ પ્રદર્શિત થાય કે કોઈ પ્રદર્શિત ન થાય, જ્ઞાન તો જ્ઞાનરૂપ છે. એ જ્ઞાન તો એની સ્વચ્છતા છે. તો એ સ્વચ્છતામાં બધું પ્રદર્શિત થાય છે. તો એ સ્વચ્છતાની સાથે જાણવું પણ છે ત્યાં જ્ઞાનમાં. તો એ જાણવાનું કામ કર્યા કરે છે જ્ઞાન. હવે આ તો અનંત ગુણની અનંત પર્યાયની એમાં એક જ ધર્મ છે, પ્રકાશિત થવાનો, ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ પ્રદર્શિત કરવાનું. હવે જ્ઞાનમાં શું છે કે જ્ઞાનમાં બે ધર્મો છે. જ્ઞાનમાં એક તો જાણવાનો ધર્મ વિશેષપણે રહેલો છે. જેમ અનંત ગુણની અનંત પર્યાયમાં ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ પ્રકાશિત કરવાનો, પ્રદર્શિત કરવાનો ધર્મ છે, એવો ધર્મ અનંત ગુણની અનંત પર્યાયમાં છે. તો જ્ઞાને જ્ઞાન ગુણની પર્યાય છે, તો એમાં એવો ધર્મ તો હોય જ. એમાંય જ્ઞેયત્વ ધર્મ તો હોય કે એ પણ ક્યાંક પ્રકાશિત થાય. જેમ આ બધી પર્યાયો જ્ઞાનમાં પ્રકાશિત થઈ, એટલે જ મેં કીધું કે જ્ઞાનનું માધ્યમ તો આપણે માત્ર લીધું છે, બાકી એ પ્રકાશિત થાય છે ક્યાંક. એમ જ્ઞાનની પર્યાય પણ ક્યાંક પ્રકાશિત થાય છે, કારણ કે એમાંય જ્ઞેયત્વ છે. બીજા અનંત ગુણની અનંત પર્યાયોમાં જ્ઞેયત્વ પ્રમેયત્વ ધર્મ છે, તો જ્ઞાનમાં પણ એવો જ્ઞેયત્વ ધર્મ છે ને. તો એ પણ શું કરે છે? ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ પ્રકાશિત કર્યા કરે છે, પ્રદર્શિત કર્યા કરે છે. તો એ જ્ઞાનનું જ્ઞેયત્વ ક્યાં પ્રદર્શિત થાય? તો કે એ જ્ઞાનનું જ્ઞેયત્વ તો જ્ઞાનમાં જ પ્રદર્શિત થાય.
જેમ અનંત ગુણની અનંત પર્યાયોનું પ્રમેયત્વ કે જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત થાય, પ્રકાશિત થાય, એવી જ રીતે જ્ઞાનનું જ્ઞેયત્વ પણ જ્ઞાનમાં પ્રકાશિત એટલે પ્રદર્શિત પ્રત્યેક સમયે થયા કરે. આવો જ્ઞાનનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે કે એ જ્ઞાનમાં જ્ઞેયત્વ પ્રદર્શિત થયા કરે છે, અનંત ગુણની અનંત પર્યાયો પ્રદર્શિત થયા કરે છે. હવે જ્ઞાન કેવું છે? જ્ઞાન તો સ્થિર છે. જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞેયત્વ ઝળકે કે જ્ઞાનમાં અનંત ગુણની અનંત પર્યાયોનું જ્ઞેયત્વ પ્રમેયત્વ ઝળકે? જ્ઞાન તો શું કરે છે? સ્વચ્છતા લઈને બેઠું છે. જ્ઞાનમાં કાંઈ વિક્ષેપ નથી પડતો. જ્ઞાન એ સમય શું કરે છે? જાણનાર છે, એ જાણે છે, એ જાણવું એનો સ્વભાવ છે. એ જાણે છે કે આવું આવું કાંઈક અહીંયા ચાલી રહ્યું છે. એ જાણે છે કે આવું 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 કાંઈક ચાલી રહ્યું છે. હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું. જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું છે. એ જાણવામાં જ્ઞાન જ્ઞાનને જ જાણ્યા કરે છે. જ્ઞાન જ્ઞાનને જાણતા જ એને બધી ખબર પડે છે. જ્ઞાન કોઈ બીજી પર્યાયોનું પરિણમન થાય છે ત્યાં લક્ષ કરીને જાણતું નથી. લક્ષ કરીને જાણતું નથી. શબ્દ સાંભળજો બરાબર. લક્ષ કરીને જ્ઞાન કોઈ પર્યાયને જાણવા જતું નથી. લક્ષ કરીને જ્ઞાન પોતાના જ્ઞેયત્વ ધર્મને પણ જાણવા જતું નથી. લક્ષ કરીને એનું જે લક્ષ છે એ જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. એ જ એનું લક્ષ છે. ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ નહીં. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ નહીં. જ્ઞાનમાં બીજી પર્યાયો જણાય છે એમ નહીં. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે. તો જ્ઞાન જ્ઞાનરૂપ છે. એ પોતાનું સ્વતંત્ર સ્વાધીન સ્વયંથી અસ્તિત્વ છે એનું. એને કોઈ અપેક્ષા જ નથી જાણવામાં. એ જ્ઞાન પરમ નિરપેક્ષ છે. એ પરમ નિરપેક્ષ છે એટલે કે અહીંયા એવું પ્રદર્શિત થયું, પ્રકાશિત, અહીંયા બધી પર્યાયો અહીંયા એવું કંઈક પોતાની સ્વચ્છતામાં ઝળકણ પ્રદર્શિત કર્યું એટલે અહીંયા જ્ઞાનમાં એવું જાણવું થયું. એવી સાપેક્ષતા નથી. પહેલી વાત. જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ ઝળકો. એવા જ્ઞેયત્વ ધર્મને જાણતા એને ખબર પડી કે આવી પર્યાયોમાં આમ થાય છે બધું, એમ પણ નથી. જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ અને બધી પર્યાયોનો જ્ઞેયત્વ ધર્મ એ બેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ બેયને શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાનનો પોતાનો જ્ઞેયત્વ ધર્મ અને અનંત ગુણની અનંત પર્યાયોનું જ્ઞેયત્વ. એ અનંત ગુણની અનંત પર્યાયો પૃથક છે જ્ઞાનથી. અને જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ એ અનંત ગુણની અનંત પર્યાયોથી પૃથક છે. જે બે વસ્તુ પૃથક પૃથક હોય એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડી શકે. એવી રીતે અહીંયા જ્ઞાનનું જ્ઞેયત્વ, અહીંયા જ્ઞાન સિવાયની અનંત ગુણની અનંત પર્યાયો એ અનંત ગુણની અનંત પર્યાયો નિમિત્ત છે. અહીંયા જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ છે એ નૈમિત્તિક છે. ઓલા નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહેવામાં આવે છે. અહીંયા નૈમિત્તિક થયું ત્યારે ઓનું નામ નિમિત્ત પડે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સમજાવવાનો વ્યવહાર છે. હવે એ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમાં આ જ્ઞાનનું જ્ઞેયત્વ તમે જોવો, એને સ્વતંત્ર જોવો તો એ પોતે પોતાથી જ્ઞેયત્વ છે. એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. એ તો પૃથક છે બધું, પૃથક. અહીંયા તો જ્ઞાન છે જ્ઞાનમાં. હવે આ જ્ઞેયત્વ ધર્મ છે એ જ્ઞેયત્વ ધર્મ એને નિમિત્ત નૈમિત્તિકથી જોવો તમે તો નિમિત્ત સાપેક્ષ નૈમિત્તિક કહેવાય. નિમિત્ત સાપેક્ષ નૈમિત્તિક કહેવાય. એટલે અહીંયા જે જ્ઞેયત્વ અત્યારે પ્રદર્શિત છે જ્ઞાનમાં, એ જ્ઞાનનું જે જ્ઞેયત્વ છે એવા જ્ઞેયત્વનું જ્ઞાન અત્યારે જ્ઞાનમાં વર્તી રહ્યું છે. કેવું? આવા જ્ઞેયત્વ ધર્મનું જ્ઞાનના પોતાના જ્ઞેયત્વ ધર્મનું જ્ઞાન જ્ઞાનમાં વર્તી રહ્યું છે. એ જ્ઞાનત્વ ધર્મ છે અને આ જ્ઞેયત્વ ધર્મ છે જ્ઞાનનો.
એ જ્ઞાનત્વ ધર્મ જ્ઞેયત્વ ધર્મને જાણવા માટે જાતો નથી. બે ધર્મ અખંડપણે હોવા છતાં ભેદથી બે ધર્મને સમજી અને વાસ્તવિક જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ કરવાની ચર્ચા ચાલે છે. વિષય એમ ચાલે છે કે આપણે જ્ઞાનનો સ્વભાવ જાણવું સિદ્ધ કરીએ છીએ. એ જ્ઞાનનો સ્વભાવ જાણવું અજ્ઞાનીથી લઈ અને કેવળ જ્ઞાન સુધી છે. એ જાણવું સ્વભાવ છે, સળંગ. હવે એ સળંગ જાણવું સ્વભાવ છે એ કેવળ જ્ઞાન સુધી ચાલે છે. કેવળ જ્ઞાન સુધી એટલે શરૂઆતથી અંત સુધી એમ લ્યો ને. જાણવું જ સ્વભાવ છે એનો. એમાં કાંઈ ન જાણવું એવું નથી, પણ એ જાણવું વર્તી કેવી રીતે રહ્યું છે ને એ અગત્યનો પોઈન્ટ છે. અને પરને જાણવાનો નિષેધ કેવી રીતે કરવામાં આવે છે એ પણ ચર્ચા છે આમાં. ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે થાય છે અને કેવી રીતે નીકળી જાય છે એ પણ આમાં ચર્ચા છે. લક્ષપૂર્વક જાણવું અને લક્ષ વગર જાણવું એ બહુ અગત્યની ચર્ચા છે. કોઈ પણ જીવ પોતાના જ્ઞાનમાં કોઈ પદાર્થને પોતાના જ્ઞાનનું અસ્તિત્વ છોડી અને જાણવા જાય એટલે કે લક્ષ કરે તો એને એમ કહેવાય છે કે એ જ્ઞાન બહિર્મુખ છે. એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાન પર સત્તાવલંબી જ્ઞાન છે. એ જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાન થઈ ગયું છે. એ જ્ઞેયાકાર જ્ઞાનનું નામ મિથ્યા જ્ઞાન છે. એ લક્ષ ઉપર આધારિત છે બધું. લક્ષ વગર આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, એ શું છે? લક્ષપૂર્વક છે બધું. મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એ લક્ષ પૂર્વક છે બધું. આ જણાય છે ને આને જાણું છું, આ જણાય છે ને આને જાણું છું, એટલે એકાંતે બહિર્મુખ છે જ્ઞાન. આને જાણું છું એટલે આને ત્રિકાળી દ્રવ્ય નથી જાણતો. આ જણાય છે એટલે એ જણાય છે, ત્રિકાળી દ્રવ્ય નથી જણાતું. જ્યાં સુધી લક્ષપૂર્વક જાણવું પરસન્મુક્તા વાળું ચાલે છે કે લક્ષપૂર્વક જાણવું પરના નિમિત્ત સાપેક્ષ પૂર્વક ચાલે છે, ત્યાં સુધી જ્ઞાન એકાંતે ઇન્દ્રિય જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાન છે, સંબંધ જોડે છે એટલે ઇન્દ્રિય જ્ઞાન નામ પડે છે, પરસત્તાવલંબી જ્ઞાન નામ પડે છે, નિમિત્ત સાપેક્ષ જ્ઞાન નામ પડે છે. પણ એ સમયે પણ જ્ઞાન તો જ્ઞાન જ છે. સમયવર્તી સંબંધ જોડે છે એટલે એનું નામ ફરી જાય છે. વાસ્તવિકપણે જોઈ તો ત્યાં શું છે? જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. જાણવું 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 ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એમાં આ જ્ઞેયત્વ ધર્મ, અનંતી પર્યાયનો જ્ઞેયત્વ ધર્મ, જ્ઞાનનો જ્ઞાનત્વ ધર્મ અને જ્ઞાનનો જ જ્ઞેયત્વ ધર્મ અને અનંતી પર્યાયનો જ્ઞેયત્વ ધર્મ, એમાં આખો સંબંધ કેવી રીતે જોડાઈ જાય છે? જોડાતો નથી સંબંધ, એની માન્યતામાં એ જોડી લે છે સંબંધ. જોડાતું કાંઈ નથી, બધું પૃથક પૃથક જ છે. સંબંધ કોઈને કોઈની સાથે કદી થયો નથી, કદી થતો નથી, કદી થવાનો નથી. બધુંય કામ માન્યતા અનુસાર ચાલ્યા કરે છે. એની માન્યતામાં શું વર્તી રહ્યું છે, એનો અભિપ્રાય ક્યાં કામ કરે છે, એનું શ્રદ્ધાન કેવી રીતે અંદરમાં ચાલી રહ્યું છે, એ જ્ઞાનને જ્ઞાનત્વ જોવે છે, જ્ઞાનને જ્ઞેયત્વ જોવે છે. બીજી બધી પર્યાયોને, જે બધી પર્યાયો પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે માટે અહીંયા જ્ઞાનમાં જાણવું થાય છે એમ જોવે છે. આ જ્ઞાન આવી પર્યાયોના જાણવા રૂપ છે એમ જ્ઞાનને જોવે છે. હવે એવી પર્યાયોના જાણવા રૂપ નથી તો આ જ્ઞાન જ્ઞેયત્વ ધર્મને જાણવા રૂપ છે એમ જોવે છે જ્ઞાનને, કે એ જ્ઞાન છે એ જ્ઞાન માત્ર સ્વભાવ છે, એ જ્ઞાન માત્ર છે, નથી એમાં કોઈ જ્ઞેયાકાર બન્યા, નથી એમાં કોઈ જ્ઞેયત્વ થયું, નથી એમાં કોઈ બીજી પર્યાયોનું ઝળકવું થયું.
થયું હોવા છતાં નથી થયું એવા જ્ઞાનને જોવે છે. જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, સળંગ જ્ઞાન છે, એકલો જ્ઞાન સ્વભાવ છે, એકલું જ્ઞાન માત્ર છે, એકલું જ્ઞાન માત્ર છે. એમ એકાકાર જ્ઞાનને જો જોઈ લે છે, એકાકાર એટલે જ્ઞાયક સાથે અભેદ થયેલું એકાકાર, એમ એકાકાર નહીં, એ સાપેક્ષ થઈ ગયું જ્ઞાન. એક આકાર, જ્ઞાનનો પોતાનો એક આકાર છે, એકાકાર છે જ્ઞાન. જ્ઞાન પોતે એકાકાર છે. જ્ઞાયક સાથે અભેદ થયું એને એકાકાર કહેવામાં આવે છે. એમ એકાકારનો અર્થ નથી, એ જુદી વિવેકસા એમ કહેવામાં આવે. જ્યારે તમે જ્ઞાનના એકલા સ્વભાવને નિરપેક્ષ જોવાની જ્યારે તમે પ્રવૃત્તિ કરો, ચર્ચા કરો, જ્યારે તમે એને લુખ્ખું જ્ઞાન જોવો, એ જ્ઞાન માત્ર છે, એને સંબંધ જ થતો નથી કોઈ સાથે, નથી કોઈ અનંત ગુણની અનંત પર્યાયો સાથે સંબંધ નથી. ખરેખર પોતાના જ્ઞેયત્વ ધર્મ સાથે પણ સંબંધ થતો નથી. એને એ જ્ઞેયત્વ ધર્મ પણ કહેવામાં શા માટે આવે છે, એની વ્યાખ્યા શું છે? જ્ઞેયત્વ ધર્મ જો એમાં જ્ઞાન જ છે તો એની જરૂર શું પડી? જ્ઞેયત્વ ધર્મની જ્ઞાન જ છે, સળંગ અખંડ જ્ઞાન છે, એકાકાર, એક આકારે રહેલું જ્ઞાન છે, એક સ્વરૂપે રહેલું જ્ઞાન છે. આકાર એટલે સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ જ એક આકારે રહેલું છે. એવો ઉપયોગ છે, એનો વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ પ્રગટ થતો છે, એ એક આકારે રહેલો છે. જ્ઞાન 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 માત્ર રહેલું છે. એવી સ્વભાવની એની સ્થિતિ અનાદિથી એવી રહી ગઈ છે. પછી જ્ઞેયત્વ ધર્મ જ્યારે ચર્ચામાં લેવામાં આવે, જ્યારે એનું સ્પષ્ટીકરણ કરવું હોય, નવતત્વનો વિભાગ જ્યારે સમજાવવો હોય, એવું પણ અહીંયા જ્ઞાનમાં જ્ઞાનથી નિરપેક્ષ જ્ઞાનનું જાણવું થતાં આવું નવતત્વનું પરિણમન છે. એવો જ્ઞાનમાં જે ઉત્પાદ થયો, એવો ઉત્પાદ જ્ઞાનમાં જે થયો કે નવતત્વનું પરિણમન આવી રીતે ચાલી રહ્યું છે, એવું જ્ઞાન પ્રગટ થયું, તો એ સમયે જ્ઞેયત્વ ધર્મ છે, એ સમયે જ્ઞેયત્વ ધર્મની આવશ્યકતા છે. એ સમયે એ જ્ઞાનમાં જાણવું જે વર્તે છે, એ પોતામાં જ પોતાના જ્ઞાનને જાણતા જ્ઞેયત્વ ધર્મ રહેલો છે એવું જ્ઞાનમાં જ્ઞાનથી જાણવું થતાં, એવો જ્ઞેયત્વ ધર્મનું જાણવું થતાં બહારમાં અનંત પર્યાયોનું અનંત પરિણમન આવી રીતે વર્તી રહ્યું છે, એવું સાપેક્ષ જ્ઞાન વર્ણવવા માટે જ્ઞેયત્વ ધર્મનું અહીંયા જરૂરિયાત ઉપસ્થિત થાય છે. બાકી તમે જો સાપેક્ષતાની ચર્ચા ક્યાંય તમારે કરવાનો જો પ્રસંગ ઉપસ્થિત તમને થાય જ નહીં, તો જ્ઞાન એકાંતે પોતાના સ્વભાવથી સ્વયં નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા છે જ નહીં. એટલું બધું નિરપેક્ષ છે. જાણવું જે સમયે વર્તી રહ્યું છે, એ સમયે પણ કોઈ પ્રકારની એ જાણવું કેવું છે, એ જાણવું તો અંદરથી જ આવે. જાણવું અંદરથી એટલે જ્ઞાયકમાંથી જ જ્ઞાન આવે છે. એ જ્ઞાન પ્રગટ થયું ને, કે એ જ્ઞાન પ્રગટ થતા આવે એવું જ જાણવું વર્તે છે, કે બહારમાં એવું જ હોય છે. બહારમાં એટલે પોતાના જ્ઞેયત્વ ધર્મમાં ને અનંત પર્યાયોના જ્ઞેયત્વમાં. અહીંયા જાણવું એ નિરપેક્ષ છે પોતાથી, એ અંદર સ્વભાવથી જ જ્ઞાયકમાંથી એવું જ્ઞાન જ પ્રગટ થાય છે કે એનો ઉત્પાદ જ એવો હોય છે કે એમાં જાણવું એવું લઈને જ આવે છે. લઈને આવે છે એટલે અંદરથી લઈને નથી આવતું. લઈને આવે છે એનો અર્થ શું, કે અંદરથી જ્ઞાયકમાં એવું કાંઈ પડ્યું નથી કે એવું લઈને આવે, પણ એ પ્રગટ થાય છે. એ સમયે એ નિરપેક્ષ જ્ઞાન જે પ્રગટ થયું, પ્રગટ થવાના સમયની ચર્ચા છે. પ્રગટ જેવું અંદરથી બહાર, જેવું જ્ઞાન અંદરથી પ્રગટ થાય ને, બહાર ઉપયોગ આવ્યો, એ સમયને ઉત્પાદ કહેવામાં આવે. એ સમયે જ એનું નામ ક્રિયાશીલ ઉપયોગ પડે.
એ સમયે જે પ્રગટ થતો ઉપયોગ જે છે એ ઉપયોગનું જ્યાં પ્રગટપણું થયું ત્યાં એમાં એવું જ જાણવું હોય કે અહીંયા એવું જ જ્ઞેયત્વ વર્તતું હોય, બહારમાં અનંત પર્યાયોનું અનંત જ્ઞેયત્વ એવું પ્રકાશિત થયા જ કરતું હોય, એવો જ્ઞાનનું સ્વતઃ જાણવાનો સ્વભાવ છે. એવું જાણવું 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 અનાદિથી ચાલુ છે. એવું જ જાણવું વર્તમાનમાં ચાલુ છે, એવું જ જાણવું અનંતકાળ સુધી ચાલવાનું છે. એ સ્વભાવ છે જ્ઞાનનો. કેવળ જ્ઞાનમાં એ સ્વભાવ છે, અજ્ઞાનીમાં એ જ્ઞાનનો સ્વભાવ છે, સાધક દશામાં જ્ઞાનનો એ સ્વભાવ છે. હવે તો અજ્ઞાની એટલે બહિરાત્મા, સાધક દશા એટલે અંતરાત્મા, અને કેવળ જ્ઞાન પરમાત્મા. તો એવા ભેદ કેમ પડ્યા? જ્ઞાનનો સ્વભાવ તો આવો જ છે. જ્ઞાનનો સ્વભાવ તો અજ્ઞાનીમાં આવો છે, બહિરાત્મામાં આવો છે, અંતરાત્મામાં આવો છે, પરમાત્મામાં આવો છે. તો પછી અંતરાત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ભેદની જરૂર શું પડી? એવા ભેદ તો પડે છે ને. બધા શાસ્ત્રોમાં આવે છે બહિરાત્મપણું છોડી અંતરાત્મપણું પ્રગટ કરી અને અંતરાત્મપણામાં પછી વિકલ્પાત્મક અસ્થિરતાને દૂર કરી અને પછી અંદરમાં લવલીન થાય તો પરમાત્માપણું પ્રગટ થઈ જાય. તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી ત્રણ દશા તો ચાલે છે. બહિરાત્મા એટલે એકાંતે અજ્ઞાની પરલક્ષી જ્ઞાનવાળો, એકાંતે પર પ્રકાશક જ્ઞાનને પોતાનું જ્ઞાન મારનારો મિથ્યા જ્ઞાની જીવ, એને બહિરાત્મા કહેવામાં આવે. હવે એ જ બહિરાત્મા આત્માના સ્વભાવનું જાણવું કરી આવા જ્ઞાન સ્વભાવને નિરપેક્ષ જાણી અને પોતાનો જ્ઞાયક ભાવ તે હું જ છું એવી શ્રદ્ધા કરી અને આવું જ્ઞાન તે મારો સ્વભાવ છે એવી જ્યારે એને અંદરથી ઉત્પન્ન પર્યાયનો ઉત્પાદ થાય તો એવા જીવને અંતરાત્મા કહેવામાં આવે. હવે અંતરાત્મા એકાંતિક પર પ્રકાશકપણું છોડી, મિથ્યા જ્ઞાન છોડી અને પોતાના સ્વનું અવલંબન લઈ અને જે જ્ઞાન પ્રગટ થયું એવા સ્વપર પ્રકાશક જ્ઞાનમાં આવી ગયો. એવા સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિર્વિકલ્પ દશા વર્તી ત્યારે તો એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય. અને એ જ અંતરાત્મા જ્યારે અંતરાત્મપણું એટલે કે નિર્વિકલ્પ દશા છોડી અને વિકલ્પમાં આવે તો એવા વિકલ્પમાં સ્વપર પ્રકાશક વ્યવહાર ઊભો થયો, એટલે કે સ્વને જાણવું અને પરને જાણવું ઊભું થયું, એવો વ્યવહાર ઊભો થયો. તો એવા અંતર આત્માને હજી અસ્થિરતાજન્ય રાગનું પરિણમન હોવાથી આવા જ્ઞાનમાં વિકલ્પો જ્ઞાનાત્મક ચાલુ થયા તો એને અંતરાત્મા વિકલ્પાત્મક દશાવાળો કહેવાય. હવે એવી વિકલ્પાત્મક અંતરાત્મક દશા જ્યારે પરિપૂર્ણપણે હું જ્ઞાયક જ છું, હું ધ્રુવ જ છું, અભેદ છું, અખંડ છું, નિત્ય શુદ્ધ છું, એવું જ્યારે એનું અખંડપણે પરિણમન અંદરમાં ચાલવા માંડ્યું ત્યારે એ અંતર આત્મા પોતે અંતર આત્મપણું છોડી અને પરમાત્મપણામાં લીન થયો. તો એનો ઉપયોગ હવે કદી બહાર જતો નથી, વિકલ્પાત્મક દશા આવતી નથી. સ્વપર પ્રકાશક નિશ્ચય છે એવો નિશ્ચય જ રહે છે. એને આનંદ પરપ્રકાશકમાં વર્તે છે, સ્વપ્રકાશકમાં જ્ઞાયક વર્તે છે. તો એવી દશાને પરમાત્મપણું કહેવામાં આવે છે. તો આવી દશાઓ જે ચાલી, બહિરાત્મપણું છોડી અંતરાત્મપણું પ્રગટ કરી પરમાત્મપણું થયું, તો હવે જ્ઞાનનો સ્વભાવ તો નિરપેક્ષ જાણવું 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 છે. તો એમાં આ પછી બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એવા ભેદ પડ્યા કેવી રીતે? તો કે ત્યાં છે ને લક્ષનું કામ છે. જ્ઞાનનો સ્વભાવ લક્ષભૂત છે. ક્યાંક ને ક્યાંક પ્રતિ સમયે લક્ષ કરતો ઉત્પન્ન થાય છે. ક્યાંય લક્ષ કરતો નથી ઉત્પન્ન થતો એવું નથી. જુઓ, એક સ્વભાવ તો જાણવું છે. જાણવું તો ચાલ્યા જ કરે છે, એમાં જાણવામાં કાંઈ ભેદ નથી. એ જાણવું 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 એ તો સ્વભાવ છે. હવે જાણવામાં લક્ષ થાય છે ને, લક્ષ એટલે શું? કે એ જ્ઞાનમાં જાણવું 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 સ્વાભાવિક જે ચાલતું હતું, સ્વાભાવિક જે જાણવું ચાલતું હતું એમાં ક્યાંક ને ક્યાંક એને લક્ષ કર્યું. લક્ષ કર્યું એટલે જ્ઞાનનો સ્વભાવ તો જાણવું ચાલ્યા જ કરે છે, પણ એ સ્વભાવમાં જાણવું ચાલતું હતું એમાં કોનું જાણવું ચાલતું હતું? તો કે અત્યારે તો સ્વભાવમાં જાણવું જ ચાલ્યા કરે છે. કોનું જાણવું એ પ્રશ્ન નથી, જાણવું ચાલે છે.
હવે એમાં કોનું જાણવું ચાલુ થયું ને એના ઉપર લક્ષનો આધાર છે. એને લક્ષ કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાનમાં એવું જાણવું ચાલુ થયું કે હું જ્ઞાયક જ છું, હું જ્ઞાયક જ છું, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, અખંડ છું, એક છું, અભેદ છું. તો એને એમ કહેવામાં આવે કે એ જ્ઞાને જ્ઞાયકનું લક્ષ કર્યું. એવું જાણવામાં ન આવે. અહીંયા સ્વભાવમાં જાણવું ચાલુ છે, પણ જાણવામાં કેવું જાણવું ચાલ્યું? જ્ઞાયકનું જાણવું ન ચાલ્યું. તો એમ કીધું કે એ જ્ઞાને બહિર્લક્ષ કર્યું. બહિર્લક્ષ કર્યું. લક્ષ બહિર્લક્ષ નથી થતું. સમજો, આમાં આ બધું ગોટો ન થઈ જાય. કાંઈ જ્ઞાનમાં તો જાણવું જ ચાલુ છે. હવે જાણવું ચાલુ છે એમાં શું છે કે આપણે લીધું ને એમ કે આ પર્યાયો અહીંયા એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે. તો એમ આ જ્ઞાન છે, તો જ્ઞાયકમાંય કંઈ જ્ઞેયત્વ છે કે નહીં? જ્ઞાયકમાંય જ્ઞેયત્વ છે. અહીંયા જ્ઞેયત્વ છે એવું નથી. આ જ્ઞેયત્વ લઈને બેઠું છે જ્ઞાયક ભાવ. તો એ જ્ઞેયત્વ અહીંયા આવે છે જ્ઞાનમાં. આ જ્ઞેયત્વ જેમ આવે છે, જ્ઞાનનું જ્ઞેયત્વ આવે છે, જ્ઞાયકનું જ્ઞેયત્વ જ્ઞાનમાં આવે છે. તો અહીંયા જ્ઞાનમાં જાણવું 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 ચાલે છે. કયા જ્ઞેયત્વને જાણે છે, કયા જ્ઞેયત્વ ઉપર એનું જ્ઞાન જાય છે, કયા જ્ઞેયત્વ ઉપર એનું લક્ષ થાય છે. લક્ષ થાય છે એટલે અહીંયા જ્ઞાનમાં જાણવું કેવું ચાલે છે એનું નામ લક્ષ. લક્ષ આમ કાંઈ થતું નથી કે અહીંયા બીજી પર્યાયોનું જ્ઞેયત્વ છે, અહીંયા જ્ઞાને લક્ષ કર્યું. પોતાના જ્ઞાનના જ્ઞેયત્વમાં જ્ઞાને લક્ષ કર્યું. અહીં જ્ઞાયક છે, અહીંયા લક્ષ કર્યું. એમ કાંઈ લક્ષ થતું જ નથી જ્ઞાનમાં. જ્ઞાન પોતાનો પ્રદેશ જ છોડતું નથી. પહેલાં તો જ્ઞાન પોતાનું અસ્તિત્વ જ્ઞાનમાં રાખીને જ બધું કરે છે. એનો પ્રદેશ છૂટતો નથી ત્યાંથી. આ બધું પ્રદર્શિત થયા કર્યું થાય છે ને બધું એ જ્ઞાન. તો એ પ્રદર્શિત થાય છે એની અપેક્ષા નથી જ્ઞાનને કે આ પ્રદર્શિત થયું માટે અહીંયા જ્ઞાનમાં હું અહીંયા જાણવા જાઉં છું, એમ નથી. અહીંયા જ્ઞાનમાં એવો જ ઉત્પાદ થયો, અંદરથી ઉત્પાદ થયો. એમાં જાણવું ચાલુ છે. એમાં જાણવામાં એને એમ આવ્યું કે હું તો જ્ઞાયક જ છું, હું તો ધ્રુવ છું. એવું જાણવું થયું તો એમ કહેવાય કે એ જ્ઞાને જ્ઞાયકનું લક્ષ કર્યું. એ જ્ઞાને જ્ઞાયકની સન્મુખતા કરી. જ્ઞાયકમાં જાણવું તો ચાલતું હતું, પણ હવે જ્ઞાયકનું જાણવું ચાલુ થયું. સમયવર્તીઓ એક જ સમયવર્તી સમયમાં જ થાય છે આ બધું. એક સમયમાં સમયવર્તી ચાલે છે. જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ, એ નિરપેક્ષ સ્વભાવમાં જાણવું 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 ચાલે છે. એમાં આ જ્ઞાયકનું જ્ઞેયત્વ પ્રદર્શિત થયું માટે અહીંયા જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું થાય છે. એવી કારણત્વની અપેક્ષા સાપેક્ષવાળું નથી જ્ઞાન. આ જ્ઞાયકે અહીંયા પ્રદર્શિત કર્યું જ્ઞેયત્વ પોતાનું માટે એ કારણ બન્યું અને જ્ઞાને એને જાણ્યું. એવી સાપેક્ષતા નથી જ્ઞાનને. જ્ઞાન સ્વતઃસિદ્ધ સ્વભાવ છે પોતાનો, નિરપેક્ષ. જાણવું 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 આવ્યું. આમ જ્ઞાન પ્રગટ થઈને આમ આવ્યા કરે છે. ઓટોમેટિક મશીન હોય ને, એમાં સ્વિચ તમે ચાલુ કરો ને આમાં આમ થયા જ કરે. એ આમ ચાલુ બંધ આમાં આમ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. અહીંયા એવું જ છે. જ્ઞાનનું પ્રત્યેક સમયે પ્રગટવું ચાલુ જ છે, 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 ચાલુ જ છે. એ પ્રગટપણું નિરપેક્ષ 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 ચાલ્યા જ કરે છે. એ સ્વભાવ છે એ જ્ઞાનનો. આ બધું તો આપણે વર્ણન સમજવા માટે કરીએ છીએ. અહીંયા સ્વભાવમાં જાણવું ચાલે છે. બસ જાણવું ચાલ્યા જ કરે, જાણવું ચાલ્યા જ કરે છે. એ સ્વભાવ એવો નિરપેક્ષ છે કે કોઈની અપેક્ષા રાખતો નથી. હવે એમાં એને એટલું તો એને આવે છે કે હું જ્ઞાયક છું, એવું જાણવું થયું તો એમ કહેવાય કે એ જ્ઞાને જ્ઞાયકનું લક્ષ કર્યું. હું જ્ઞાયક છું એવું જાણવું ન થયું. એમાં એવું એના નિરપેક્ષતામાં હું જ્ઞાયક છું એમ ન આવ્યું. અને હું આ મારા જ્ઞેયત્વ ધર્મને જાણું છું કે બીજી પર્યાયોના જ્ઞેયત્વ ધર્મને જાણું છું. તો એવું જ્યાં સુધી થયું ત્યાં સુધી એ જ્ઞાન નિરપેક્ષમાંથી સાપેક્ષ થઈ ગયું, એ ભેદરૂપ થઈ ગયું. અને એ ભેદરૂપ થયું તો વિકલ્પની ઉત્પત્તિ થઈ. અને વિકલ્પની ઉત્પત્તિ થઈ
તો એનું નામ ઇન્દ્રિય જ્ઞાન કયો, જ્ઞાનનું અજ્ઞાનત્વ કયો, જ્ઞાન પર સાપેક્ષ કયો, જ્ઞાનમાં અજ્ઞાન થઈ ગયું એમ કયો, જ્ઞાન બહિર્લક્ષી થઈ ગયું, જ્ઞાન પરલક્ષી થઈ ગયું, જ્ઞાન પરની સન્મુખ થઈ ગયું. આ એનો વાચ્ય આમ છે કે અહીંયા જ્ઞાન તો નિરપેક્ષમાં જાણવું જ ચાલુ છે. આવો વિકલ્પ ઉત્પન્ન થયો તો વિકલ્પની એકત્વ બુદ્ધિ, એનું નામ અજ્ઞાન છે, એનું નામ મિથ્યા જ્ઞાન છે, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. હવે એ વિકલ્પ ઉત્પન્ન થાય છે, એની એકત્વ બુદ્ધિ ચાલે છે બહિરાત્મ દશામાં. એક વાત ક્યાં ચાલે છે? બહિરાત્મ દશામાં. બહિરાત્મપણું ચાલે છે ને ત્યાં સુધી શું ચાલે છે કે વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ એને ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એ વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ એટલે શું ખરેખર? કે જ્ઞાનમાં જે જાણવું ચાલે છે, પ્રતિ સમયે જાણવું ચાલ્યા કરે છે, એ જ્ઞાનમાં, એ જ્ઞાન કોનું છે? જ્ઞાયકનું છે. જ્ઞાન તો જ્ઞાયકનું છે ને. જ્ઞાનને તમે નિરપેક્ષ જોવો તો જ્ઞાન જ્ઞાનનું છે, અને જ્ઞાન ક્યાંથી આવે છે એમ જોવો તો એ જ્ઞાયકમાંથી આવે છે, એટલે એ જ્ઞાયકનું જ્ઞાન છે. તો એ જ્ઞાયકનું જ્ઞાન હોવાથી જો તમે અનુભવની ચર્ચા કરો, જ્યારે બે પ્રકારની ચર્ચા આવે છે. એક અનુભવની ચર્ચા હોય અને એક જાણવાની ચર્ચા હોય. બે ચર્ચા હોય હંમેશા. જાણવાની ચર્ચા હોય ત્યારે અનુભવને તમારે વચ્ચે ન લેવો, અને જ્યારે તમે અનુભવની ચર્ચા કરો ત્યારે જાણપણું વર્તે છે ને એને યાદ ન કરવું. બે જુદી જુદી વાત છે. અનુભવમાં તો ત્યાં કોઈ ભેદ વિકલ્પ છે જ નહીં, એકલું અતિન્દ્રિય આનંદનું વેદન જ છે, આનંદની ઉર્મિઓ જ ઉછળે છે અનુભવના સમયે. અનુભવના સમયે જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના કોઈ ભેદ નથી, જ્ઞાન અને જ્ઞાયકનો કોઈ ભેદ વિકલ્પ નથી, જ્ઞાનમાં જ્ઞાનત્વ જ્ઞેયત્વના કોઈ ભેદ વિકલ્પ નથી, જ્ઞાનમાં અનંતી પર્યાયોનું જ્ઞેયત્વ ઝળકે છે એવા કોઈ ભેદ વિકલ્પ નથી, જ્ઞાન જ્ઞાયકમાં અનુભવ કરી રહ્યું છે એવા કોઈ વિકલ્પ નથી, હું જ્ઞાયક છું એમ જ્ઞાન બોલતું નથી. ભેદ વિકલ્પ જ નથી કોઈ. એ ભેદ વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું ચાલે છે. અનુભવના સમયે કોઈ ભેદ વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી. ત્યાં માત્ર આનંદ છે, અને આનંદ છે એવું જ્ઞાન વર્તી રહ્યું છે. આનંદ છે એવું જ્ઞાન વર્તી રહ્યું છે. એવું આનંદ છે અને આનંદ છે એવું જ્ઞાન વર્તી રહ્યું છે. બીજું કાંઈ જ નથી ત્યાં. એકલો આનંદ 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 આનંદ. એમાં જ્ઞાનમાં એનું જાણવું વર્તી રહ્યું છે કે હું તો આનંદની મૂર્તિ છું, હું તો આનંદની મૂર્તિ છું. અને પ્રગટ રૂપ આનંદ છે, પ્રગટ રૂપ આનંદ છે. એ જ્ઞાનમાં જ્ઞાન વેદાતા ખબર પડે છે કે અત્યારે આનંદનો ઉત્પાદ ચાલુ છે, અને એ અનુભવની સ્થિતિનું વર્ણન છે. હવે અનુભવમાંથી ચ્યુત થયો તો અનુભવમાંથી ચ્યુત થતાં આનંદ ચાલ્યો જાય છે, ઉપયોગાત્મક આનંદ ચાલ્યો જાય છે. પરિણતિ રૂપ આનંદ રીએ એની કોઈ જ્ઞાનીને કિંમત નથી, એને તો ઉપયોગ રૂપ આનંદની જ કિંમત છે, શુદ્ધ ઉપયોગ રૂપ. પરિણતિ રૂપ હોતો હો, હવે એ તો છે, હવે એમાં શું, એમાં કાંઈ મોટી વાત નથી. હવે ત્યારે શું જાણવાનો વિષય ચાલે છે, ત્યારે જાણવાનો વિષય ચાલુ થાય છે. ત્યારે એ જાણવામાં બધું આવે છે. વિકલ્પાત્મક દશામાં જ્ઞાયક આવો છે, મારું જ્ઞાન આવી રીતે વર્તી રહ્યું છે, એનું જ્ઞેયત્વ આવી રીતે છે, અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન આવી રીતે જ્ઞેયત્વ રૂપે ચાલી રહ્યું છે. હવે અહીંયા ઓલું શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલતું હતું, અહીંયા શ્રદ્ધામાં સમ્યકત્વ ચાલુ થઈ ગયું. અહીંયા જ્ઞાનમાં અજ્ઞાન ચાલતું હતું, જ્ઞાનમાં એક અંશ જ્ઞાન રૂપે પરિણમી ગયો અને બીજો ઉપયોગાત્મક અંશ 12 છે, તો એટલું હજી અજ્ઞાન ચાલુ છે. અજ્ઞાન ચાલુ છે એટલે અજ્ઞાન મિથ્યા જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાનનો બે નહીંનો, નિશ્ચય નહીંનો, વ્યવહાર નહીંનો, ભેદ એવો વ્યવહાર નહીંનો પરિણમન ચાલુ છે. ચારિત્રમાં અત્યારે અંશે સ્થિરતા થઈ છે અને અંશે રાગનું પરિણમન ચાલુ છે. એ બધી ઓલી પર્યાયોનું જ્ઞેયત્વ જે હતું ને પહેલાં આપણે લીધું ને, એ બધું જ્ઞેયત્વ છે ને, એ પર્યાયોમાં બધું ચાલે છે ને, એ અહીં પ્રદર્શિત થયા કરે છે. હવે એ પર્યાય એમ કહે છે કે હવે હું સમ્યક દર્શનની પર્યાય થઈ ગઈ છું, એટલે એ રજૂઆત કરે છે અહીંયા, આમ પ્રદર્શિત થાય છે. હવે હું ચારિત્રની પર્યાય એમ કહે છે કે હવે
પૂરેપૂરી રાગરૂપ હતી ને, હવે વિતરાગતાય થઈ ગઈ છે, થોડોક રાગ બાકી છે, હમણાં વયો જશે, એ આમ પ્રદર્શિત કરે છે. એટલે એ પોતાનું અસ્તિત્વ કાંઈક સમ્યક રૂપે પરિણમ્યું છે એવું પણ પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કર્યા કરે છે. એ તો ચાલુ જ છે. અહીંયા તો જ્ઞાનમાં શું જાણવું છે, જાણવાનો સ્વભાવ ચાલુ છે. જાણનાર 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 જાણનાર, પ્રથમથી જાણનાર, મધ્યમાં જાણનાર, પરિપૂર્ણતાએ જાણનાર, એકલો જાણવું 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 એવો એનો સ્વભાવ રહી ગયો છે. આત્મા માત્ર જાણનાર છે. જાણવું એનો અનન્ય અખંડ સ્વભાવ છે. એ કદી છૂટતો નથી. તું ચાલ્યા જ કરે છે જાણવું 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 જાણવું. અનાદિ અનંત જાણનાર છે. એનો સ્વભાવ જાણવું રહી ગયો છે. આ બધું છે. આ બધી પ્રક્રિયા તો આપણે અહીંયા જ્ઞાનમાં જાણવું કેવી રીતે થાય છે, નિરપેક્ષ જ્ઞાન, અને એ નિરપેક્ષ જ્ઞાનમાં જ એના જ્ઞેયત્વ ધર્મની સાપેક્ષતા કેવી છે, એક જ જ્ઞાનમાં નિરપેક્ષપૂર્વક સાપેક્ષતા કેવી છે, એની આપણે ચર્ચા કરવા માટે એ બધું આ વર્ણન સમજ્યા. બાકી આમ તમે જુઓ તો જાણનાર છે માત્ર, જ્ઞાન માત્ર જાણનાર 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 જાણનાર, જાણવું એનો સ્વભાવ છે. એ પણ પોતે પોતાથી જાણનાર નિરપેક્ષ છે. એને કોઈની સાપેક્ષતા છે જ નહીં, કોઈની અપેક્ષા લાગુ જ નથી પડતી કે ઓલું અહીંયા પ્રદર્શિત થયું માટે અહીંયા જ્ઞાનમાં એવું જાણવું થયું. એવું કાંઈ છે જ નહીં, એવું છે જ નહીં. એવો જ્ઞાનનો પરાધીન ધર્મ નથી કે પર અહીંયા ઝળકે તો અહીંયા હું જ્ઞાનમાં જાણીશ. તો પરાધીનતા થઈ ગઈ જ્ઞાનને. જ્ઞાન તો સ્વાધીન છે, તો શાશ્વત સ્વભાવ છે, એને કોઈની પરાધીનતાની જરૂર છે તો જ્ઞાનની દિવ્યતા જ ખતમ થઈ જાય. તો જ્ઞાનની દિવ્યતા શું કે જેટલું પર પ્રતિભાષિત થાય એટલું એને જાણવું થાય, જેટલું પર પ્રતિભાષિત ન થાય તો એ જાણવાનું બંધ થઈ જાય એનું એટલું. એમ હોય? એ તો દિવ્યતાની મૂર્તિ છે. એ તો બધું જાણે છે. લોકાલોકનો અત્યારે વર્તમાનમાં જાણનાર છે, શ્રુત જ્ઞાનમાં ઉપયોગાત્મક કરતો નથી. બાકી લોકાલોકનું જાણવું થઈ જાય હમણાં. એમાં કાંઈ વાર નથી લાગતી. એમાં ભાવશ્રુત જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં તો થાય જ. એટલે એવું છે કે જાણવું સ્વભાવ જે જીવને બેસે ને ભાઈ, જાણવું સ્વભાવ બેસવો જોઈએ તો કરવું છૂટે. જાણવું સ્વભાવ ન બેસે તો બીજું બધું કરવું તો છોડી દો, પણ સમ્યક દર્શન કરવું છે એવી ભ્રાંતિ રહી જાય છે. સમ્યક દર્શન તો મારે કરવું જ છે આ ભાવમાં. અરે ભાઈ, સમ્યક દર્શન થતી વ્યવસ્થા છે, એ થતી ચીજ છે. તું યથાર્થ જાણપણું કરીશ તો સમ્યક દર્શન તો એની મેળે પ્રગટ થઈ જશે. અને સમ્યક દર્શન પ્રગટ થાય તો એ તો ત્યાં એની પર્યાય તો ઝળકે છે. અહીંયા તું તો જ્ઞાન માત્ર ભાવ છો. સમ્યક દર્શન પ્રગટ થયું, યથાખ્યાત ચારિત્ર આવ્યું, કેવળ જ્ઞાન થયું, એ તો બધું ઝળકે છે અહીંયા. તું તો જાણનાર છો, તો કિંમત તો જાણનારની છે. ઝળકે એની શું કિંમત? જાણે એની કિંમત છે. ઝળકે પણ જાણે જ નહીં તો ઝળકે એ શું કામનું? આ જાણનારની કિંમત છે. જાણવું 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 સ્વભાવ અનાદિનો રહી ગયો છે. એનો એવો જ સ્વભાવ છે, અનંતકાળ સુધી એવો રહેવાનો છે. જાણનાર છે આત્મા. કોઈ સમયે કોઈ પણ પર્યાયને ફેરવી શકતો નથી, કોઈ પણ સમયે કોઈ પણ પર્યાયને કરી શકતો નથી. એવો માત્ર અખંડ જાણનાર છે. એવું જાણવું 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 ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. એવો જાણનાર સ્વભાવ જેને ખ્યાલમાં આવી ગયો, બસ તો આ નિરપેક્ષ જાણવું ચાલુ જ છે. હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. એ આમાં સિદ્ધિ એ કરવી છે કે અનાદિ બંધ પર્યાયના વસે આવું ચાલે છે. હવે જો એ જીવના સ્વભાવની સમીપ જઈને જોવે, આ સમીપ આમ જવાય છે, જીવના સ્વભાવની સમીપ. ઓલું તો ચાલે છે એકત્વ પણ અનાદિનું, જીવને પૂતગલનું, તો નવતત્વની ઉત્પત્તિ ચાલ્યા કરે છે. સ્વભાવની સમીપ ગયો, ઓહો, હું તો સ્વભાવવાન છું, હું તો અનંત ગુણાત્મક છું, હું તો અખંડ છું, હું તો કૃત્યર્થ છું, હું તો પરિપૂર્ણ છું, હું તો ઉપાદેયભૂત તત્વ છું, હું તો અહમ કરવા લાયક પદાર્થ છું. મારી વસ્તુ આવીને આવી રહી ગઈ છે અનાદિથી. એમાં કાંઈ બગાડ જ નથી થયો. જે બગડ્યું છે એ બારમાં બીજે બગડ્યું છે. મારે અને બગાડને સંબંધ જ થતો નથી ક્યારેય. બરફ હોય, બરફ, બરફનો પહાડ હોય ને, બધા હમણાં હિલ સ્ટેશન ઉપર જાય, આવું હોય ને વેકેશન ને એવું,
બધા એમ કે ક્યાં જાઓ છો? તો કે અમે હિલ સ્ટેશન ઉપર જાય છે, ફરવા જાય. અહીંયા બરફની શિલાઓ પડી હોય, આખો બરફથી ભરેલો આખો પહાડ હોય, પ્રદેશ હોય. એમ બરફ જ હોય બધે, તમને બરફ જ દેખાય. હે આ ભાઈ અમેરિકાવાળા છે તો બરફ બહુ જોઈને આવ્યા છો અમેરિકાથી. તો એટલો બધો બરફ હોય. હવે એ બરફ હોય ને તો અહીંયા તડકો તો આવે ને પાછો, કે ન આવે? તડકો તો આવતો હોય, બરફ હોય અહીંયા. તો એ બરફ ઉપર તાપ પડે તો બરફને કાંઈ થાય એમાં? એને શું થાય? એની શીતળતા છોડી દે. બરફનું બરફ પણ એવું ને એવું રહીએ કે તડકો આવે તો કાંઈ એમાં ફેરફાર થઈ જાય? થાય કાંઈ એમાં? થાય? તો એવી ને એવી શિલા પડી છે એની બરફની. એ માયા ગમે એવા જ્ઞેયો પ્રતિભાષા કરે, ગમે તેટલી પર્યાયોનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરે, આ જ્ઞાનશિલાને શું? એવો ને એવો જાણનાર સ્વભાવ છે. એ તો જાણવું એમાં કાંઈ ફરક જ નથી પડતો. જ્યાં કોને જાણવું અને કોને ન જાણવું એવો વિકલ્પ થાય ને ત્યાં એ સ્વભાવમાંથી સરી પડે છે. વિકલ્પ થાય તો હું જાણનાર છું એમ રીએ તો વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી. એને તો એમ કહેવાય કે વિકલ્પને દૂર કર્યો, વિકલ્પનો નાશ કર્યો, ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ ન થઈ, અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો. હવે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય કેવી રીતે થયો, અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ કેવી રીતે થયો? તો કે હું જાણનાર છું એટલું જ રહી ગયું. પછી એ બધા કથનમાં આવે બધું કે આમ હતું ને આમ થયું, આમ નહોતું ને આમ થયું. હવે પર્યાય સમયવર્તી છે. એમાં કેવી રીતે દૂર કરવું ને કેવી રીતે પ્રગટ કરવું એ તમે વિચારો થોડું. સમયવર્તી પર્યાય છે, એક સમયવર્તી પર્યાય છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું કે રાગ થઈ ગયો, તો એ સમયે તો તમે એને ફેરવી શકવાના જ નથી. થઈ ગયો એ તો થઈ ગયો. હવે બીજે સમયે તમે શું કરો તો કે પાછું થઈ ગયું. તો પણ તમે શું કરો છો? તમે તો જાણનાર છો. થવા યોગ્ય થયા કરે છે બધું પરિણમન. તો જાણનાર છો. બધું પરિણમન સ્વયં સંચાલિત છે. કોઈ કાંઈ કરી શકતું નથી, કોઈ ફેરવી શકતું નથી. એમ જાણનારને જોઈ લે ભાઈ. તું જાણનાર છો. બસ એટલો જ પોતાનું અસ્તિત્વ જ એટલું છે. પોતે એટલું જ પોતે ખરેખર નિર્ણયમાં કરી શકે છે. જાણનાર છો એવો નિર્ણય કરી શકે છે. અને એ નિર્ણય જ આગળ વધીને કેવળ જ્ઞાન થાય છે. બસ આટલું જ અસ્તિત્વ સમજવાનું છે જીવે. જાણનાર છું, માત્ર જાણનાર એવો સ્વભાવ છે, એવું પોતાનું અસ્તિત્વ છે. હજી આપણે આવતા રવિવારે લેશું. આમાં વિશેષ છે થોડુંક. વિશેષ એની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આવો પરિપૂર્ણ સ્વભાવ સર્વભવ્ય જીવોને પ્રગટ થાય એવી મંગલ ભાવના.